તેમજ મારા વાલા બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતી. તો બાળકો, આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 આપણે કયા રસ્તે, એટલે અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છે એ જીવન જીવવાનો રસ્તો કયો છે એના વિશે, એ પાઠ વિશે આજે આપણે જાણવાનું છે. તો આ પાઠ દ્વારા આજે આપણને સમજ પડશે કે અત્યારે આપણે આ જે જીવન જીવી રહ્યા છે તે કેવું જીવી રહ્યા છે તેના વિશે આજે આપણે જાણીશું. તો પહેલાંના જમાનામાં તમે જોતા હશો કે મોટે ભાગે બાળકો કાચા જ ઘરો હતા અને વધારે સંખ્યા ગામડામાં જ હતી. એટલે ગામડામાં ઘર કેવા હોય? કાચા. કાચા ઘરોમાં રહેવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. નીચે અત્યારે જે આપણે મોટા મોટા શહેરોમાં પાકા ઘરોમાં રહીએ છીએ એ ટાઇલ્સવાળા ઘરો છે, જ્યારે પહેલાં છાણથી લીપેલા, દિવાલ પણ કેવી? લાકડાવાળી, અને તે પણ છાણથી લીપેલી. અને કાચા ઘરોમાં ધાબા નહોતા ભરાતા, એમાં પણ નળિયાથી એની છત બનાવવામાં આવતી. એવા કાચા ઘરોમાં લોકો ગામડામાં રહે છે અને તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યાર પછી જમવાનું. તો પહેલાં મોટે ભાગે પહેલાંના લોકો જમીન પર બેસીને, ઘરના બધા જ સભ્યો આસન પાથરીને જમીન પર બેસીને જમતા હતા. હવે તમે અત્યારે જોશો પાકા ઘરમાં રહે છે, જમવાનું પણ ક્યાં? ડાઇનિંગ ટેબલ પર. એટલે કે ઊભા ઊભા જમવાનું, એવું જ કહેવાય ને. ખરેખર તો જમીન પર બેસીને જમવામાં આપણા શરીરને જે ફાયદા થાય છે તે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવામાં થતા નથી. ઉલટાનું ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાથી જે આપણે ખોરાક ખાઈએ છીએ તેનું સારી રીતે પાચન થતું નથી. ત્યાર પછી તમે જોશો કે પહેલાંના જમાનામાં આજે આપણે જમીએ છીએ એ રસોઈ કેવી રીતે બનતી હતી? તો એ રસોઈ ચૂલા ઉપર બનતી હતી. અને તે પણ સ્ત્રીઓ, છોકરીઓ ગામડામાં જે લોકોને સમય મળે ને એ સમયમાં જંગલમાં જાય અને પોતાના હાથે લાકડા કાપીને લાવે અને પછી ઘરે આવીને ચૂલામાં રસોઈ બનાવે. એ રસોઈ તો એવી તમે ખાધી હોય ને તો આપને ખાવાનું મન થઈ જાય. એનો સ્વાદ જ અલગ હોય છે. જ્યારે અત્યારે તમે જોશો થોડા સમયમાં, એટલે ઝડપથી આપણે જેવો ગેસ ચાલુ કરીએ એટલે ફટાફટ રસોઈ બની જાય. પણ એ રસોઈ અને ચૂલા પર બનાવેલી રસોઈમાં એટલો સ્વાદ હોતો નથી. ત્યાર પછી પાણી. તો તમે જોશો અત્યારે તો તમે સિટીમાં, શહેરમાં રહો, નળ ચાલુ કરે એટલે પાણી આવી જાય. પહેલાં એવું નહોતું બાળકો. પહેલાં તો ગામની સ્ત્રીઓ, છોકરીઓ નદીએ, તળાવે અથવા કૂવે, દૂર હોય ગામને પાદરે, ત્યાં ચાલીને માથા ઉપર બેરું મૂકીને પાણી ભરવા માટે જવું પડતું. અને એ પાણી એટલું ચોખ્ખું અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હતું. ત્યાર પછી આપણે જોઈશું અત્યારે તો તમે જો ઘી હોય કે છાશ હોય તૈયાર બજારમાં મળે છે અને તે લાવીને આપણે પી લઈએ છીએ. જ્યારે પહેલાં તો ઘી, છાશ બધું ઘરે જ બનાવવામાં આવતું. અને નિશાળ. તો પહેલાં બાળકો ગામડામાં રહેતા ને એ નિશાળમાં ભણવા જતા. નિશાળ એટલે કાચા મકાનવાળી હોય, નીચે બેસવાનું, બધા ભેગા બેસીને ભણવાનું. એ કેવું સરસ એ દિવસો તમે યાદ કરો ને. તમારા મમ્મી પપ્પા, દાદા દાદીને પૂછો કે એ લોકો ગામડામાં જ ભણતા, કેટલી મજા ત્યાં આવતી હતી. અત્યારે તો મોટી મોટી વિદ્યાલયમાં પણ પાછા મોટા મોટા રૂમ અને એમાં પણ એસી, પંખા. એટલે જે પહેલાંના જમાનામાં આનંદ મોજથી ભણતા હતા તેવું અત્યારે રહ્યું નથી. હવે આપણે બાળકો જોઈશું કે આપણે આ બધું અંગ્રેજોની નીતિને આધારે આપણે આ બધું શીખી ગયા. પણ આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છે તે કેવું જીવી રહ્યા છે તે આપણે આ પાઠ દ્વારા સમજીશું. તો કુટુંબ વ્યવસ્થા એ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે. કુટુંબ વગર સમાજની સંકલ્પના શક્ય જ નથી. એટલે વસ્તીથી સમષ્ટિની દિશામાં જવા માટેનું પ્રથમ પગથિયું કુટુંબ જ છે. અંગ્રેજોના પ્રભાવમાં પ્રભાવિત થઈને અંગ્રેજી શિક્ષણ મેળવવા આપણા લોકોએ અપનાવેલી વ્યવસ્થા કેવી હતી તે બધા તમે જાણો જ છો કે અંગ્રેજો આપણા દેશમાં હતા તો એમણે આપણા દેશની કેટલી બધી રીત, પદ્ધતિ, રિવાજોમાં ફેરફાર કરી નાખ્યા હતા. તો બાળકો,
આપણી સંસ્કૃતિમાં ભોજન એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે તેમાં દરેક કુટુંબમાં, દરેક પરિવારમાં માતા, દાદી, કાકી, બહેન ભેગા થઈને રસોઈ બનાવે છે. એ રસોઈ કેવી બનાવે? દરેકને મનગમતી અને આનંદથી, મોજ મજાથી ગીતો ગાતા ગાતા, ભજન ગાતા ગાતા રસોઈ બનાવે છે. પરિવારના દરેક સભ્યને મનગમતી એટલે દરેકનું ધ્યાન રાખે છે. અને આ શાક ભાવતું નથી, અને આ નથી ભાવતું, આવી રીતે દરેકનું ધ્યાન રાખીને રસોઈ બનાવે છે. અને એ રસોઈ બનાવે અને તળે જ પોતે જમી લેતા નથી, પરંતુ ઘરના દરેક પરિવારોને બેસાડીને પોતે પીરસે છે અને પછી છેલ્લે જ એ પોતે જમે છે. આવું આપણી સંસ્કૃતિમાં હતું. હજી પણ ઘણા પરિવારોમાં આ જ રીત પદ્ધતિથી ચાલતું આવ્યું છે. પરંતુ અંગ્રેજોના આવ્યા પછી તેઓએ આપણા ઘરોના આ સંસ્કારોને નાશ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ આપણને કહેતા, અંગ્રેજ લોકો આપણને શું કહેતા કે તમારી સ્ત્રીઓ તો આખો દિવસ ઘરમાં જ એમ કે વેઠ કર્યા કરે છે, એમ કે ઘરના જ કામો કર્યા કરે છે. જ્યારે અમારી આ અંગ્રેજ સ્ત્રીઓને જુઓ એમ કે પિક્ચર જોવા જાય, બહાર મોટી મોટી પાર્લરોમાં જાય, શોપિંગ કરવા જાય, આવું બધી અમારી સ્ત્રીઓ તો કરે છે એમ કે. જ્યારે તમારી સ્ત્રીઓ તો કેવી એમ કે ઘરમાં ને ઘરમાં આખો દિવસ એમ કે રહે છે એમ કે. આપણે ગુલામી અવસ્થામાં આપણું આત્મગૌરવ, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મને ભૂલી ગયા હતા. અંગ્રેજોની દરેક વાત સાચી અને આપણે અભણ અને ગમાર છીએ એવું જ સમજવા માંડ્યા હતા. આ સમયે આપણને એવો વિચાર પણ ન આવ્યો કે આપણી બહેનો ઘરના પશુઓની માવજત કરતી, વડીલોની સેવા કરતી, પડોશીઓને ત્યાં સારા માથા પ્રસંગે મદદરૂપ બનવા પહોંચી જતા, ઘરના નાના મોટા કામો જાતે કરતી, એટલે એની શારીરિક તંદુરસ્તી અને આર્થિક બચત સારી રહેતી. એટલે કે બાળકો પહેલાં કેવું હતું? ઘરના દરેક કામો સ્ત્રીઓ જાતે કરતી. કપડાં ધોવા, કચરા પોતા કરવા, વાસણ માંજવા, રસોઈ બનાવવી, આવી રીતે દરેક કામો એ જાતે જ કરતી. હવે આપણા ફળિયામાં કે શહેરમાં આપણા સગા સંબંધીઓના ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો બધી સ્ત્રીઓ જાતે ભેગી થઈને બધું જ કામ કરતી. એટલે આપણે બહારથી કોઈને બોલાવવા પડતા નહીં અને પૈસાનો ખર્ચ પણ થતો નહીં. કામ જાતે કરતી એટલે કંઈ પૈસાનો ખર્ચ પણ થતો નથી. અત્યારે તમે જોશો ઘરે કપડાં ધોવા માટે આવે, રસોઈ બનાવવા માટે, કચરા પોતા કરવા, તો એ લોકોને આપણે પૈસા તો આપવું પડે ને, તો આપણા તો પૈસા ખર્ચાય ને. ત્યારે પહેલાં આવું હતું નહીં. પહેલાં તો દરેક બહેનો ઘરનું કામ જાતે જ કરતી. તે હોટલોમાં જતી નથી, પણ દેવ મંદિરોમાં જતી. ત્યાં કથાકારો પાસેથી સારી વાતો સાંભળતી અને ઘરે આવીને બાળકોને સંભળાવતી. તે 2-5 પૈસા માટે અંગ્રેજ સ્ત્રીઓની માફક કુટુંબ તરસોડીને પોતાની ફરજને ભૂલીને ઓફિસોમાં ગુલામી કે વેતરું કરવા જ્યાં ત્યાં ભટકતી નહીં, પરંતુ પ્રેમ, વાત્સલ્ય અને ફરજ ખાતર કુટુંબની સેવા કરતી હતી. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ હોટલોમાં કે ન જતી, પરંતુ મંદિરે જતી, કથાકારો પાસે વાતો સાંભળતી અને એ જ વાતો ઘરે આવીને પોતાના બાળકોને એ વાર્તા સંભળાવતી હતી. પૈસા, થોડા ઘણા પૈસા માટે એ આપણા શહેરોમાં આમ તેમ ભટકતી નહીં, પરંતુ ઘરમાં જ મન લગાવીને કામ કરતી હતી. આજે અંગ્રેજ કેળવણી પામેલી આપણી કેટલીક બહેનોને રસોઈ બનાવવાનો કંટાળો આવે છે. એટલે સવારના નાસ્તામાં બિસ્કિટ, બપોરે રોટલીને બદલે બ્રેડ તથા રાતે હોટલમાં જમવા જવાની પ્રથા શરૂ થઈ છે. આના કારણે આપણી ભોજન બનાવવાની ભાવના ખતમ થઈ ગઈ છે. આર્થિક બોજ પણ વધ્યો છે. પરિણામે ગૃહ કંકાસ પણ વધ્યો છે. આપણા કુટુંબો તૂટી રહ્યા છે. અંગ્રેજ તેલની ચાલમાં સફળ થયા છે. આવું બધા જ કુટુંબોમાં હોતું નથી બાળકો. કોઈક એવા ઘર હોય છે તેમાં સ્ત્રીઓને આખો દિવસ નોકરી કરે એટલે કંટાળો આવે છે, એટલે ઘરે આવીને રસોઈ નથી બનાવતી, બહારથી તૈયાર લઈ છે. આવું બધા કુટુંબોમાં જોવા મળતું નથી. આપણે અંગ્રેજોની કૂટનીતિને સમજી ન શક્યા. અત્યારે પણ આવી કેટલીક વાતોને જૂનવાણી કહીને હસી કાઢીએ છીએ અને આપણી જાતને આધુનિક ગણાવીએ છીએ. આવી ગાંડી ઘેલછાને કારણે આપણે ધાર્મિક, સાંસ્કૃતિક, કૌટુંબિક અને આર્થિક બાબતોમાં
પાયમાલ થઈ રહ્યા છીએ. આપણે ક્યારે આપણા પોતાના રસ્તે પાછા વળીશું? મિત્રો, સૌને પાછા વાળવાની જવાબદારી તમારી છે. ખરું છે ને? તો એમ કહેવામાં આવ્યું છું કે આપણા દેશમાં પહેલાં કેમ આપણે બધું કામો જાતે જ કરતા, નોકરી કરવા જતા નહીં, ઘર સંભાળતા, આપણા ઘરે ગાય ભેંસ હોય તેની સેવા ચાકરી કરતા. તો આવું બધા ઘણા કુટુંબમાં તો આવું હજી પણ ચાલે છે. પરંતુ કોઈ એવું કુટુંબ હોય, કોઈક જ એવા કુટુંબ હશે જેમાં રસોઈ જાતે બનાવતા નથી, બહારથી વ્યક્તિને બનાવવા માટે બોલાવવામાં આવે છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવી છે, જીવતી રાખવી છે. એના માટે પ્રયત્નો પણ બાળકો આપણે જ કરવું પડશે. ભારતની સંસ્કૃતિને બચાવવા માટે આપણે સૌ સંકલ્પ કરીશું કે અમે બજારું ખોરાક ખાઈશું નહીં. એટલે બાળકો, હવે પછી તમારે પણ બજારનો કંઈ પણ ખોરાક ખાવો નહીં. નાસ્તામાં મમ્મી જે ઘરે રસોઈ બનાવે ને, પૌવા, પછી આ શક્કરપારા, સુખડી, આવું બધું જ નાસ્તામાં ખાવું. બિસ્કિટ, આવું બધું ખાવું નહીં. મમ્મીને કહેવું, મમ્મી તમે જાતે ઘરે બનાવો, અમે ખાઈશું. એટલે મમ્મી જે રસોઈ બનાવે ઘરે, તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘરે બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ પણ હોય છે અને આપણા શરીરને નુકસાન પણ કરતી નથી. જ્યારે બાળકો તમે બજારની તૈયાર રસોઈ ખાઓ છો ને, દાખલા તરીકે બ્રેડ, બિસ્કિટ, પીઝા, બર્ગર, એ તો ઘણા દિવસથી બનેલા હોય છે અને પેકિંગ થયેલા હોય છે. એને આપણે ખાઈએ તો તમે તો વિચારો એ આપને કેટલું નુકસાન કરે. ખબર પડી ગઈ? ત્યાર પછી આપણે કોકોકોલા, પેપ્સી જેવા વિદેશી કંપનીના પીણા પણ પીશું નહીં. એટલે મમ્મીને કહેવાનું, મમ્મી ઘરે શરબત બનાવે ને, લીંબુ શરબત, એ પીવાનું. પેપ્સી, કોકોકોલા એ તો ઘણા દિવસો એટલે ઘણા મહિનાથી પેકિંગ થયેલા હોય છે ને તે આપણે પીએ તો તે આપણા શરીરને કેટલું નુકસાન કરે. સમજો છો ને બાળકો? તો હવે આપણે તમારે બધાએ ભેગા થઈને નિશ્ચય કરવાનો છે, નિર્ણય કરવાનો છે કે બહારની અમે કોઈ પણ ચીજ વસ્તુ ખાશું નહીં અને પીશું નહીં. મમ્મી જે ઘરે અમને બનાવીને આપે એ જ નાસ્તામાં ખાશું, એ જ રસોઈ ખાશું અને શરબત મમ્મી જે લીંબુનું બનાવીને આપે ને તે જ આપણે પીશું. એટલે આપણે બધાએ બાળકો એકસાથે આ સંકલ્પ કરવાનો છે. તો જ આપણે બાળકો આપણી સંસ્કૃતિને, આપણા દેશને, આપણા રાષ્ટ્રને બચાવી શકીશું. ચાલો સૌ સાથે મળીને આપણે ગાઈએ. ઘરનું ખાય હસતા ખાય, એ સૌ ડાહ્યા ગુણવાન થાય. બહારનું ખાય બાજતા ખાય, એ સહુ ઠોઠ નથારા થાય. તાજું ખાય ચોખ્ખું ખાય, એ સહુ તાજા માજા થાય. તો બાળકો સમજી ગયા ને કે ઘરનું જે આપણે મમ્મીએ બનાવેલું ખાઈએ તો આપણે કેવા થઈએ? હસતા થઈએ અને હસી હસીને ખાવાનું. અને એ છોકરાઓ જે મમ્મીએ બનાવેલું ખાય ને એ સૌ ડાહ્યા અને ગુણવાન થાય. અને બહારનું જે ખાય ને, એટલે બહાર મમ્મી બહારથી કંઈ ખાવાનું લાવી, દાખલા તરીકે બિસ્કિટ લાવી, ચોકલેટ લાવી, તો એમાં તો બે ભાઈ બહેન હોય તો એક ચોકલેટ હોય તો શું કરે? ઝઘડો કરે ને ઝઘડો. તો એવું ખાવાથી આપણે થોડ નથારા થઈએ. એટલે તાજું ખાવાનું, ચોખ્ખું ખાવાનું, જેની લીધે આપણું શરીર કેવું રહે? તાજા માજા. આપણે સૌ કેવા થઈ જઈએ? તાજા અને માજા. પછી આપણને કોરોના જેવો કોઈ રોગ પણ થાય નહીં, કેમ કે આપણે તો ઘરે બનાવેલી, મમ્મીએ બનાવેલી રસોઈ ખાઈએ. પછી આપણે બીમાર પડીએ ના પડીએ. ચાલો બાળકો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.